નમસ્કાર, હું 6માં અભ્યાસ કરું છું. મારી વાર્તાનું નામ માનો આકર્ષિત પ્રેમ. એક નાના ગામમાં રામા નામનો ઘાસફૂસ ચરતો અને મોજમાં રહેતો બકરો હતો. રામા માટે તેની માં ગૌરી દુનિયાની સૌથી મીઠી અને પ્રેમાળ હતી. ગૌરી રામાને દરેક મુશ્કેલીમાંથી બચાવતી અને એના માટે સુંદર ગોઠિયું અને લીલું ઘાસ લાવતી. એક દિવસ ગામના આળસુ શિયાળે વિચાર્યું કે રામા ખૂબ જ મજાનો બકરો છે. જો હું તેને પકડી શકું તો મારા દિવસો ખુશીથી પસાર થશે. શિયાળે મોકો લઈને રામાને ફસાવવાનું નક્કી કર્યું. એક દિવસ શિયાળે રામા પાસે જઈને કહ્યું, અરે રામા, તું તો ખૂબ શાણો છે. તારા જેવો શ્રેષ્ઠ વ્યક્તિ દુનિયામાં બીજી નથી. આમ તને જંગલની સુંદર જગ્યાએ લઈ જાઉં, જ્યાં ખૂબ ચારો છે. રામાએ શિયાળની વાત સાંભળી, પણ તેને ગૌરીની શીખ યાદ આવી. ગૌરી હંમેશા કહેતી કે મારા રામા કાંઈ અજાણ્યા પર વિશ્વાસ ન કરજે. તેને રામાને શિયાળની વાત અવગણાવી અને પાછો પોતાની મા પાસે દોડ્યો. ગૌરીએ રામાને ગભરાયેલો જોઈ અને પૂછ્યું, શું થયું બેટા? રામાએ આખી વાત ગૌરીને કહી. ગૌરીએ પ્રેમથી કહ્યું, બેટા, આ જ છે માનો પ્રેમ. હું તને વિશ્વાસમાં દરેક મુશ્કેલીથી બચાવવા સદાય તારી સાથે છું. પણ તું પણ શાણો બનીને સાવચેત રહેજે. થોડા દિવસો પછી શિયાળે ફરી પ્રયત્ન કર્યો. આ વખતે તે ખૂબ નક્કર તૈયાર થયો હતો. ગૌરીએ ખબર હતી કે શિયાળ કંઈક વિચારી રહ્યો છે. ગૌરીએ પોતાની ચતુરાઈ ઉપયોગ કરી અને બાકીના પ્રાણીઓની મદદથી શિયાળને દૂર ખદેડી દીધો. રામાને ગૌરીને શીખવાડવાનું માતૃત્વ અને બાળકને રક્ષા કરવાનું અને તેને સત્ય અને બુદ્ધિનો માર્ગ દેખાડવાનું કામ છે. તું હંમેશા શીખતો રહેજે અને સાવચેત રહેજે. પાઠ: માતાનું પ્રેમ અને માર્ગદર્શન બાળકને દુનિયાના બધા ખતરાઓથી સુરક્ષિત રાખે છે.